ઓમ નમઃ શિવાય. જય માં દુર્ગે. આજે આપણે નવરાત્રિના 7મા દિવસે માં કાલરાત્રિની ધ્યાન ભક્તિ સાધના કરીશું. માં કાલરાત્રિના રૂપથી જાણવામાં આવતી માં દુર્ગાનું 7મું સ્વરૂપની પૂજા ઉપાસના કરવાથી આ સકલ બ્રહ્માંડમાં સમસ્ત સિદ્ધિઓને પ્રાપ્ત કરવા માટેના દ્વાર ખુલી જાય છે. અને માં કાલરાત્રિનું જે સ્વરૂપ છે એ માં ભદ્રકાલી ભૈરવી વિનાશકારી જે છે દુર્ગા રૌદ્રી એ સ્વરૂપ છે. એ સ્વરૂપના નામથી માં કાલરાત્રિ પ્રસિદ્ધ થયેલા છે. અને આ દેવીના આ સ્વરૂપની ભક્તિ કરવાથી આપણને ભૂત પ્રેત પિશાચ રાક્ષસો નકારાત્મકતા એ બધાથી આપણે મુક્ત થઈએ છીએ. આપણી અંદરથી એ નકારાત્મકતાનો વગેરેનો નાશ થાય છે. અને આ દેવીના આગમનથી એ બધા બ્રહ્માંડમાં સચરાચર બ્રહ્માંડમાં ભૂત પિશાચ વગેરેનું પલાયન થઈ જાય છે. અને શરીરમાં એક નવી ઉર્જા સ્થાપિત થતી હોય છે. અને આ દેવીનું જે સ્વરૂપ છે એના વિશે વાત કરીશ તો માં કાલરાત્રિ એકદમ ડાર્ક કાળા રંગના સ્વરૂપના દેવી છે. અને એકદમ કહેવાય ને કે કાલ વર્ણ છે, કાળો વર્ણ. અને એમના ગળામાં ખૂબ જ ચમકતી એવી વિદ્યુતના રંગની એક કહેવાય ને ચમકતી એવી મણિમાલા એમણે ધારણ કરેલી છે. 3 નેત્ર છે. અને ત્રીજું નેત્ર જે છે એ બ્રહ્માંડનું સંદેશ, બ્રહ્માંડ તરફ આપણને જે કહે ને કે આજ્ઞા ચક્રમાં આપણું ત્રીજું નેત્ર આઈ ચક્ર કહેવાય છે. તે ત્રીજું નેત્ર જે છે એ એકદમ કહેવાય ને કે નકારાત્મકતાનું નાશ કરવા માટે માં ઓપન કરેલું હોય છે. અને આજે આપણે ધ્યાન જે કરીશું એ આપણા સહસ્ત્રાર ચક્ર સર્વસિદ્ધિ સહસ્ત્રાર ચક્ર જે ઉપર માથામાં આવેલું છે ત્યાં આગળ ધ્યાન કરીશું માં કાલરાત્રિનું. તો માં કાલરાત્રિનું સ્વરૂપ અત્યંત ભયાનક પરંતુ સદૈવ શુભ ફલ આપવાવાળી માં કાલરાત્રિનું દાનવ દૈત્ય ભૂત પ્રેત એ બધાથી આપણે મુક્તિ મળે એના માટે માં કાલરાત્રિના સ્મરણ માત્રથી ભયભીત થઈને એ બધા ભાગી જતા હોય છે. એટલે આ સ્વરૂપને આજે આપણે સાધના કરીશું. તો યા દેવી સર્વભૂતેષુ માં કાલરાત્રિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમો નમઃ. માં કાલરાત્રિને વંદન કરીશું. હે માં, આપ સર્વત્ર બિરાજમાન અને કાલરાત્રિ રૂપમાં પ્રસિદ્ધ માં અંબે આપને મારા વારંવાર પ્રણામ છે. એ ભાવ સાથે જ મારામાં એ શક્તિ અને એ આપનું તેજ પ્રવાહિત કરો અને મને મુક્તિ પ્રદાન કરો. એ ભાવ સાથે આજે માં કાલરાત્રિની આપણે ભક્તિ કરીશું, સાધના કરીશું સહસ્ત્રાર ચક્રમાં. એ પહેલાં ભગવાન શ્રી ગણપતિજીનું નામ લઈ અને આપણે દુર્ગા સપ્તશતીના બીજ મંત્રની સાધના કરીશું, પાઠ કરીશું. જો આપ મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આપના પરિચિતોમાં પણ આ શેર કરજો, જેથી જાણતા અજાણતા આપ પણ કંઈક પુણ્ય કમાઈ લેશો. અને આ પુણ્યનું કામ છે, આમાં કોઈ ચાર્જ નથી, નિઃશુલ્ક છે. આપ અમારા ધ્યાન સત્રમાં જોડાવા માંગો છો તો કમેન્ટ કરજો, તો હું આપને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ કરીશ. તો નમઃ શિવાય. સાધના શરૂ કરીએ આપણે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય.
આપ સૌમાં વસી રહેલા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. આજે આપણે બીજ મંત્રનો પાઠ શરૂઆત કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ રૂમ જુમ સસિત 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 ગુરુવે નમઃ. પ્રાચીન શિવયોગ પરંપરા. ઓમ રોમ આદિનાથાય નમઃ. ઓમ રોમ કસ્પાય નમઃ. ઓમ રોમ અત્રયે નમઃ. ઓમ રોમ વસિષ્ઠાય નમઃ. ઓમ રોમ વાલ્મીક વિશ્વમિત્રાય નમઃ. ઓમ રોમ ગૌતમાય નમઃ. ઓમ રોમ જમતગ્નય નમઃ. ઓમ રોમ ભારદ્વાજાય નમઃ. ઓમ રોમ વાલ્મીક્યય નમઃ. ઓમ રોમ દધીચ્યય નમઃ. ઓમ રેમ લોપામુદ્રાય નમઃ. ઓમ રોમ અગસ્ત્યાય નમઃ. ઓમ દ્રામ દત્તાત્રયે નમઃ. ઓમ રોમ માર્કંડ્યાય નમઃ. ઓમ રોમ મચેન્દ્રનાથાય નમઃ. ઓમ રોમ ગૌરક્ષનાથાય નમઃ. ઓમ રોમ નવનાથાય નમઃ. ઓમ રોમ બસવેશ્વરાય નમઃ. ઓમ રોમ નિત્યાનંદાય નમઃ. ઓમ રોમ જગન્નાથાય નમઃ. ઓમ રોમ શિવાનંદાય નમઃ. અવધૂતમ મહાસિદ્ધમ આદિવ્યાધિ પ્રશ્મનમ ભોગમોક્ષમ પ્રદમ દેવમ મહાસિદ્ધમ નમામ્યહમ. શિવયોગ પરંપરા. પરાત્પર શિવ. ઓમ પરમેશ્વર પરમેશ્વરાય નમઃ. શિવ અષ્ટ સ્વરૂપ. ઓમ રોમ ભવાય દેવાય નમઃ. ઓમ રોમ સર્વાય દેવાય નમઃ. ઓમ રોમ રુદ્રાય દેવાય નમઃ. ઓમ રોમ ભીમાય દેવાય નમઃ. ઓમ રોમ ઉગ્રાય દેવાય નમઃ. ઓમ રોમ મહતો દેવાય નમઃ. ઓમ રોમ પશુપતે દેવાય નમઃ. ઓમ રોમ ઈશાનાય દેવાય નમઃ. શિવ અષ્ટ ભૈરવ સ્વરૂપ. ઓમ રોમ અશિતાંગ ભૈરવાય નમઃ. ઓમ રોમ રુરુ ભૈરવાય નમઃ. ઓમ રોમ ચંડ ભૈરવાય નમઃ. ઓમ રોમ ક્રોધ ભૈરવાય નમઃ. ઓમ રોમ ઉન્મત્ત ભૈરવાય નમઃ. ઓમ રોમ કપાલ ભૈરવાય નમઃ. ઓમ રોમ ભીષણ ભૈરવાય નમઃ. ઓમ રોમ સોમવાર ભૈરવાય નમઃ. સિદ્ધ કુંજિકા સ્તોત્ર. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિછે. ઓમ ક્લોમ હુમ ક્લીમ ઝુમસ જ્વાલાય જ્વાલાય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ. એમ રીમ ક્લીમ ચામુંડાય વિછે જ્વલ હમ સમ લમ સમ ફટ સ્વાહા. નમસ્તે રુદ્ર રૂપણીએ. નમસ્તે મધુમર્દને. નમઃ કૈટભારણીએ. નમસ્તે મૈસાદની. નમસ્તે શુભંત્રે ચ નિશુંભાસુરધાત્ની. જાગ્રતિ મહાદેવી જપમ સિદ્ધમ કુરુસ્મે. એંકારી સૃષ્ટિ રૂપાય એંકારી પ્રતિપાલિકા. ક્લિંકારી કામ રૂપણીએ બીજ રૂપે નમસ્તે. ચામુંડા ચંદ્ર ગાતિન ચ એંકારી વરદાયની. વિચ્ચે ચા ભયદા નિત્યમ. નમસ્તે મંત્ર રૂપણી. ધામ તેમ ધૂમ ધ્રુજટે પત્ની. વામ વેમ ભૂમ વાઘેશ્વરી. ક્રામ ક્રીમ ક્રૂમ કાલિકા દેવી. સામ સીમ સુમ્મે શુભમ કરું. ઓમ હોમ હોમ હુંકાર રૂપણીએ. જમ 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 જન્મનાંદની. ભ્રામ પ્રેમ ભ્રૂમ ભૈરવી ભદ્રે. ભવન ન્યાયતે નમો નમઃ. અંક અંક ચમ તમ તમ પમ યમ સમ વેમ ધૂમ. એમ વેમ હમ શમ તિજાગ્રમ તિજાગ્રમ ત્રોટય ત્રોટય. દીપ્તમ કુરુ કુરુ સ્વાહા. પામ પીમ પૂમ પાર્વતી પૂર્ણા. ખામ ખીમ ખૂમ ખેચરી તથા સામ સીમ સુમ સતી દેવ્યા. મંત્ર સિદ્ધસ્ય કુરુસ્મે. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. શ્રી દુર્ગાદેવી રક્ષા કવચ. હે મા દુર્ગાદેવી, અમારા પૂરા શરીરનું એક એક ઓર્ગન્સનું બધાનું રક્ષણ કરજો. પોતાના પરિવારના લોકોનું આપણે રક્ષણ માટે મા દુર્ગાદેવીના રક્ષા કવચનો પાઠ કરીશું. ઘરનું, વ્યવસાયનું, આપ નોકરી કરતા હોય તો ત્યાંનું, આપની પદ પ્રતિષ્ઠા સર્વેનું માં રક્ષણ કરે એ જ ભાવ સાથે પાઠમાં રક્ષા કવચ કરવાનું છે. ઓમ દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા. 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 મૃત સંજીવની મંત્ર. ઓમ રૂમ જુસ ઓમ ભૂર્ભુવસ્વ ઓમ ત્રંબકમ યજામહે
સુગંધેન પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મી બંધનાत् મૃત્યુર્મોક્ષીયમામૃતામ. ઓમ સ્વઃ ભુવભુ ઓમ સહ જુમૃમોમ ઓમ રૂમ જુમસ ઓમ ભૂર્ભુવસ્વ ઓમ ત્રંબકમ યજામહે સુગંધેન પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મી બંધના મૃત્યુર્મોક્ષીયમામૃતામ. ઓમ સ્વઃ ભુવભુ ઓમ સહ જુમૃમોમ. પ્રથમ ચરિત્ર. ઓમ અસ્ય શ્રી પ્રથમ ચરિત્રસ્ય બ્રહ્મા ઋષિ મહાકાલી દેવતા ગાયત્રી છંદ નંદાશક્તિ રક્ત દંતિકા બીજમ અગ્નિસ્તત્વમ ઋગ્વેદ સ્વરૂપમ શ્રી મહાકાલી પ્રીત્યર્થે પ્રથમ ચરિત્ર જપે વિનિયોગ. ઓમ વિજંતરાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય પહેલો. શ્રેમ રેમ ક્લેમ શ્રેમ પ્રામ રેમ રામ શ્રેમ રોમ પ્રેમ રેમ લહિમ લેમ સ્ત્રેમ ક્રામ સલીમ ક્રીમ ચામ વેમ ક્રીમ વેમ રોમ યુમ જુમ હમ સમ રોમ યમ વેમ વેમ રેમ ચેમ રેમ ક્રમ સમ ક્રીમ કમ શ્રીમ ત્રોમ સ્ત્રામ જેમ રોમ દ્રામ દ્રોમ રામ દુમ સામ રેમ શ્રેમ જુમ લહુમ શ્રુમ ક્રીમ પ્રમ રમ બ્રેમ બ્લુમ સ્ત્રોમ બ્લામ લુમ સમ સામ રોમ અસોમ ક્રોમ સોમ શ્રોમ વમ ત્રુમ ક્રોમ ગ્લુમ ક્લીમ શ્રીમ ગ્લુમ ઠામ ટ્રીમ સ્ત્રામ સ્લુમ કેમ ચામ ફ્રામ જેમ લુમ સ્લુમ નોમ સ્ત્રેમ પ્રોમ રોમ સ્ત્રોમ જામ વોમ ઓમ શ્રોમ રોમ રૂમ ક્લીમ દ્રુમ રેમ ગુમ લામ રામ ગમ એમ શ્રોમ ઝુમ ડેમ શ્રોમ છ્રામ ક્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. ઓમ અસ્ય શ્રી મધ્યમ ચરિત્રસ્ય વિષ્ણુ ઋષિ મહાલક્ષ્મી દેવતા ઉષ્ણિક છંદ શાકંભરી શક્તિ દુર્ગા બીજમ વાયુસ્તત્વમ યજુર્વેદ સ્વરૂપમ શ્રી મહાલક્ષ્મી પ્રીત્યર્થે મધ્યમ ચરિત્ર જપે વિનિયોગમ. બીજંતરાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય બીજો. શ્રોમ શ્રીમ સુમ રોમ રેમ અમ ક્લેમ ચા મુંડામ યેમ વેમ ચેમ એમ સોમ બ્રામ ત્રોમ લુમ વમ રામ પ્રેમ ક્રીમ સોમ યમ એમ મોમ સ હમ સમ સોમ સમ હમ રોમ લેમ યુમ ત્રુમ સ્ત્રેમ આમ પ્રેમ પ્રામ રામ સ્મુમ ઓમ ગુમ વ્યુમ રૂમ ભેમ રામ ક્રુમ લુમ રેમ લહિમ સામ શ્રામ દુમ દુદુમ સોમ ક્રામ સહોમ મ્લુમ શ્રેમ ગેમ રૂમ ગેમ ક્રુમ ત્રેમ સફીમ કસિમ ફ્રોમ ક્રુમ સમ શ્રીમ રોમ ડુમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય ત્રીજો. શ્રોમ ક્લીમ સોમ સામ ત્રોમ પ્રોમ ગ્લોમ ક્રોમ વ્રેમ લેમ રેમ રોમ શ્રામ ગ્રેમ ક્રોમ ક્રેમ યામ લોમ દોમ ક્ષમ રેમ ક્રોમ સ્લીમ વામ શ્રોમ ગ્લોમ લામ રમ પ્રેમ રોમ રામ દેમ નુમ આમ ફ્રામ પ્રેમ દમ ફ્રેમ રેમ ગુમ શ્રોમ સામ શ્રીમ જુમ હંસ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય ચોથો. શ્રોમ સોમ દેમ પ્રેમ યામ રોમ વમ સોમ શ્રામ ઓમ લુમ ડુમ જુમ ધુમ ત્રેમ લહિમ શ્રીમ એમ રામ લહુમ ક્લુમ ક્રામ ક્લુમ ફ્રેમ ક્રીમ લુમ દેમ શ્રોમ રોમ રેમ રેમ ઓમ ત્રોમ રોમ ગેમ યુમ લહિમ લહુમ રોમ ઓમ અમ મોહમ પ્રેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. ઉત્તર ચરિત્ર. ઓમ અસ્ય શ્રી ઉત્તર ચરિત્રસ્ય રુદ્ર ઋષિ મા સરસ્વતી દેવતા અનુષ્ટુપ છંદ ભીમા શક્તિ ભામ્રી બીજમ સૂર્યસ્તત્વમ સામવેદ સ્વરૂપમ શ્રી મહાલક્ષ્મી મહાસરસ્વતી પ્રીત્યર્થે ઉત્તર ચરિત્ર જપે વિનિયોગ. ઓમ વિજંતરાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય પાંચમો. શ્રોમ પ્રેમ ઓમ રેમ લેમ ત્રોમ ક્રેમ રેમ રોમ રેમ શ્રેમ રૂમ ક્લેમ રોમ સ્ત્રેમ લેમ પ્લુમ સોમ સ્ત્રેમ ગ્લુમ બ્રેમ શ્રો
લહુમ લમ શ્રામ દ્રામ કસામ સ્મીમ ગ્લોમ સ્કમ ત્રુમ સક્લુમ ક્રીમ ચછ્રીમ મ્લુમ ક્લુમ સામ લહિમ સ્તુમ લેમ લેમ સમ લુમ સુમ શ્રુમ ઝુમ સ્લીમ સ્કીમ ક્લામ શ્રુમ રમ રેમ કસરુમ દ્રોમ ક્લુમ ગામ સમ લસ્રામ ક્રીમ ફ્રીમ સ્લામ લુમ ફ્રેમ ઓમ સ્લીમ રામ ઓમ લહુમ રૂમ નમ સ્ત્રામ વમ મમ અક્લીમ સામ લમ ભેમ લુમ રોમ એમ ચેમ ક્લીમ રેમ સ્લીમ પ્લુમ શ્રોમ ઓમ રોમ ભ્રૂમ કસરીમ આમ ક્રોમ ત્રોમ ડુમ ઝુમ જામ લહુમ રોમ ફ્રોમ ક્રોમ કિમ ગ્લુમ છક્લીમ રમ કસેમ સહિમ રૌમ શ્રોમ શ્રીમ ઓમ લુમ લહુમ લુમ સ્કીમ સ્ત્રોમ સ્મુમ સમક્લીમ વેમ સેમ ભૂમ લામ શ્રોમ સહેમ થરીમ રહીમ શ્રીમ ફ્રેમ રૂમ ચછુમ લહુમ કમ દ્રોમ શ્રીમ અસામ શ્રોમ રોમ એમ સ્કીમ ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય છઠ્ઠો. શ્રોમ ઓમ ત્રુમ રોમ ક્રોમ શ્રોમ ત્રીમ ક્લીમ પ્રેમ રેમ રોમ શ્રોમ અરેમ અરોમ શ્રીમ ક્રામ રૂમ છ્રામ સમક્લીમ લુમ સો રોમ ક્રૂમ સહોમ ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય સાતમો. શ્રોમ ક્રૂમ લહિમ રમ મુમ ત્રોમ રોમ ઓમ સુમ ક્લુમ ક્રેમ નેમ લુમ અસ્લીમ પ્લુમ સામ સ્લુમ પ્લેમ પ્રેમ ઓમ લેમ શ્રામ સોમ શ્રોમ પ્રેમ સ્વીમ ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય આઠમો. શ્રોમ લેમ પ્રોમ એમ ક્રોમ રેમ એમ એમ લેમ ફ્રેમ ફ્રોમ લોમ નોમ રોમ ફ્રોમ ગ્લોમ સ્મોમ સોમ સહોમ શ્રેમ અસેમ સ્લીમ લસીમ રોમ વેમ લુમ બ્લેમ સ્ત્રોમ બ્લુમ સક્લીમ શ્રોમ રેમ શ્રીમ ક્લીમ ફ્રોમ ક્રોમ ક્લુમ ક્લુમ તેમ લોમ હમ સ્લુમ આમ લહોમ સ્લીમ યામ થલીમ લહિમ ગ્લોમ રોમ પ્રામ ક્રેમ ક્લીમ નસ્લુમ રેમ રોમ નેમ બ્રહ્મ શ્રોમ પ્લુમ પશુમ દ્રોમ સ્ત્રામ અસ્લીમ સસ્લીમ ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય નવમો. રોમ ક્લીમ લોમ શ્રોમ ક્લીમ રોમ હસોમ એમ બ્રૂમ શ્રામ લોમ આમ શ્રેમ ફ્રોમ પ્રૂમ ક્લીમ બ્રૂમ રોમ ફ્રીમ ક્લીમ મ્લેમ ગ્લોમ સુમ પ્લેમ રોમ સ્ત્રામ સહોમ લોમ કસ્લીમ શ્રીમ સ્તુમ જેમ વેમ સ્લુમ સ્લુમ ક્રૂમ ક્રામ સસ્લીમ બ્રૂમ રોમ ક્રામ ફ્રોમ ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય દસમો. શ્રોમ રેમ બ્લુમ રેમ મ્લુમ રમ રેમ ગ્લેમ શ્રોમ ધૂમ રૂમ દ્રોમ શ્રીમ ત્રોમ ભ્રૂમ ફ્રેમ રામ ઝુમ સો સ્લોમ પ્રેમ સ્વામ પ્રેમ ફ્રામ ક્રેમ શ્રેમ ક્રામ સ ક્લેમ વેમ એમ જસ્લીમ ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. 11મો અધ્યાય. માં નારાયણીની સ્તુતિ. આજે આપણે માં કાલરાત્રિની અને નારાયણીની સ્તુતિ કરીશું કે એમાં આપ આવો અને અમારા અંદરથી ભય, ડર, નકારાત્મકતા જેવા રાક્ષસો છે એને દૂર ભગાવો અને એક અંધકારથી ઉજાસ તરફ લઈ જાઓ એ જ ભાવ સાથે. શ્રોમ ક્રૂમ શ્રીમ લેમ પ્રેમ સો સહોમ શ્રોમ ક્લેમ સક્લેમ પ્રેમ ગ્લોમ ઝેમ સ્તોમ લેમ લેમ સ્તુમ જસીમ ફ્રૂમ ક્રૂમ રોમ લોમ સ્મેમ શ્રોમ એમ ઝુમ ત્રેમ રોમ રોમ ક્લેમ સુમ રોમ સ્વમ બ્રોમ સ્પોમ રેમ સમ લમ અસોમ સેમ લહિમ લહિમ વેમ પ્લેમ સક્લેમ સ્ત્રામ પ્રમ મ્લેમ શ્રોમ સ્મામ સ્તોમ સહિમ થપ્રીમ ક્રોમ શ્રામ લેમ ઓમ નમઃ ચંડિકાય
ઓમ શ્રી દુર્ગાર્પણમ નમસ્તુ. અધ્યાય 12મો. રેમ ઓમ શ્રેમ એમ ક્લેમ ક્રોમ શ્રોમ પ્રામ સ્કોમ દેમ ફ્રેમ હમ સ ચેમ સોમ પ્રેમ બ્લોમ આમ ઓમ રેમ ક્રેમ દ્રામ શ્રેમ સ્લેમ ક્લેમ સ્લોમ રેમ બ્લેમ ઓમ ત્રોમ શ્રોમ એમ પ્રેમ દોમ ક્લોમ ઓમ સોમ ચેમ રોમ પ્લેમ ક્ષામ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 13મો. શ્રોમ બ્રેમ ઓમ ઓમ રામ શ્રેમ શ્રામ ઓમ પ્લેમ સોમ શ્રેમ રેમ બ્રેમ લુમ રેમ ક્લેમ પ્લેમ શ્રેમ લેમ શ્રોમ રોમ રેમ ત્રોમ ઓમ સોમ પ્રેમ શ્રેમ રોમ આમ ઓમ રેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. મૃત સંજીવની મંત્ર. ઓમ રૂમ જુમ સૌમ ભૂર્ભુવસ્વમ ત્રંબકમ યજામય સુગંધિન પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મી વંદના મૃત્યુર્મોક્ષ્યમામૃતમ. ઓમ સ્વઃ ભુવભુ ઓમ સહ ઝુમરુમમ. ઓમ રૂમ જુમ સૌમ ભૂર્ભુવસ્વમ ત્રંબકમ યજામય સુગંધિન પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મી વંદના મૃત્યુર્મોક્ષ્યમામૃતમ. ઓમ સ્વઃ ભુવભુ ઓમ સહ ઝુમરુમમ. દુર્ગા દુર્ગતિ શમની દુર્ગા પદ્મનિવારણી દુર્ગમ છેદની દુર્ગસાદની દુર્ગનાશની દુર્ગતો દ્વારણી દુર્ગનિયંત્રી દુર્ગમાપહા દુર્ગમ જ્ઞાનંદા દુર્ગમ દૈત્યલોક દ્વાનલા દુર્ગમા દુર્ગમાલોકા દુર્ગમાત્મ સ્વરૂપિણી દુર્ગમાર્ગપ્રદા દુર્ગમ વિદ્યા દુર્ગમાશ્રિતા દુર્ગમ જ્ઞાન સંસ્થાના દુર્ગમ ધ્યાનવાસની દુર્ગમોહા દુર્ગમકા દુર્ગમાર્થ સ્વરૂપિણી દુર્ગમા સુર સહંત્રી દુર્ગમાયુદ્ધારણી દુર્ગાંગી દુર્મત્તા દુર્ગમ્યા દુર્ગમેશ્વરી દુર્ગભીમા દુર્ગાભામા દુર્ગાભા દુર્ગાધારણી. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. માં કાલરાત્રિનું ધ્યાન કરીશું. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા સમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે. સ્વાહા સ્વધા નમસ્તુતે. સર્વસ્વરૂપે સર્વેશ્વે સર્વશક્તિ સમન્વિતે ભયેભ્યો સ્ત્રાયનો દેવી દુર્ગે નમસ્તુતે. દેવી દુર્ગે નમસ્તુતે. દેવી દુર્ગે નમસ્તુતે. જય મા અંબે મા. જય જય મા દુર્ગે મા. હે દુર્ગે દેવી જાગ્રત ભવ ચૈતન્યા ભવ પ્રસન્ના ભવ વરદા ભવ. જય દુર્ગે દેવી જાગ્રત ભવ ચૈતન્યા ભવ પ્રસન્ના ભવ વરદા ભવ. બંને હાથને ક્રોસ કરીને રાખી દેવાના છે ખોળામાં અને આંખોને ઇન્દ્રિયોને બંધ કરી અંદર તરફ વાળી લેશું. આજે આપણે આપણા સહસ્ત્રાર ચક્ર સર્વસિદ્ધિ સહસ્ત્રાર ક્રાઉન ચક્ર પણ કહેવાય છે તેમાં ધ્યાન કરીશું. માં કાલરાત્રિનું અને દિવ્ય સ્થાન. અહીંયા પહોંચ્યા પછી મનુષ્યને કોઈ પણ ને જજ બ્લેમ કે કોઈ પણ પ્રકારનો શોક હર્ક એવું રહેતું નથી. બધી જ પરિસ્થિતિમાં સમાન થઈ જાય. દરેક સ્થિતિમાં સમાન યોગી થઈ જાય. એ દિવ્ય ધ્યાન આપણે સમાન યોગી થઈને કરવાનું છે. માં કાલરાત્રિનું ખૂબ દિવ્ય ધ્યાન છે. માં કાલરાત્રિના ચરણારવિંદમાં કોંતિક કોટી નમન કરીને ધ્યાન કરીશું આપણે. અને ખૂબ જ સહજ ભાવથી હાથને ક્રોસ કરીને ક્રાઉન ચક્રમાં 1000 પેટલ્સ 1000 પાંખડીનું કમળ અને એક એક પાંખડીમાં આજે 7મા દિવસની માં કાલરાત્રિની સાધના આરાધના કરીશું. એમની પૂજા અર્ચના કરીશું. અને કહેવાય છે ને કે પાપીથી પાપી મનુષ્ય હોય ને એના પણ ત્રિવેદના તાપ ટળે છે માં કાલરાત્રિની આજના દિવસે સાધના ભક્તિ કરવાથી. અને અહીંયા એક પ્રશ્ન આવેલો છે એનો પણ એક પ્રશ્ન લઈ લઈશ. પ્રશ્ન એમ હતો કે નવરાત્રિની સાધનામાં
રાત્રિના જ સાધના શા માટે થાય છે? જુઓ, દિવસમાં તો આપણે 365 દિવસ ભક્તિ આરાધના બ્રહ્મ મુહૂર્તમાં સવારના એમ કરીએ છીએ. અને શિવ છે એની એક જ મહાશિવરાત્રિ હોય છે. અને મહાશિવરાત્રિ તો વર્ષમાં એક જ વાર હોય છે, પરંતુ દરેક મહિનાની 14 કૃષ્ણ પક્ષની વદ પક્ષની જે 14 હોય ત્યારે માસિક શિવરાત્રિ હોય છે. એ શિવયોગીઓ કરતા હોય છે. અને વર્ષમાં 2 નવરાત્રિ જે હોય છે એ નવરાત્રિ શક્તિની ઉપાસના કરવાથી, કહેવાય ને કે શિવ સાથે શક્તિની ભક્તિ, શક્તિની ઉપાસના કરવાથી સર્વાર્થ સિદ્ધિ મળે છે. એટલે સર્વાર્થ સિદ્ધિ માટે રાત્રિના, જો આપણને સમયની અનુકૂળતા હોય એ પ્રમાણે સર્વ સિદ્ધિ પામવી હોય તો શક્તિ આરાધના કરવી. અને એ રાત્રિના સમયે કરો. આપ સુવાના 10 મિનિટ પહેલાં પણ કરી શકો છો. ફક્ત 10 મિનિટ પણ જે પણ દેવીની જે સાધના હોય એ દિવસે આપ જો જપ ધ્યાન કરશો તો એનું સર્વાર્થ સિદ્ધિ, એ દેવીની કૃપા આપ પર વરસશે અને આપ દિવ્યથી દિવ્યતમ ફળ પ્રાપ્ત કરી શકશો. એટલે નવરાત્રિ કહેવામાં આવે છે. આ નવરાત્રિ જે શક્તિની ઉપાસના છે, માને રીઝવવાની, માને પ્રસન્ન કરવાની જે ભક્તિ છે એ કરવી ખૂબ જરૂરી છે. તો સહજ ભાવથી પોતાના સહસ્રાર ચક્રમાં ધ્યાન કરીશું. સહસ્રાર ચક્ર બરોબર આપણા મધ્યમાં, માથાની મધ્યમાં આવેલું છે. 1000 કમળ, 1000 પેટલ્સનું કમળ છે, 1000 પાંખડીનું કમળ, અને પૂરો જાંબુડી કલર છે. ખૂબ જ દિવ્ય ભાવ સાથે ધ્યાન કરીશું. કૈલાસમાં બેઠેલા શિવાનું ધ્યાન, મા કાત્યાયનીનું ધ્યાન કરીશું. બંને હાથને ક્રોસ કરીને ખોળામાં બધી જ ઉર્જાને આપણે અંદર તરફ લઈ જવાની છે. અને મા કાલરાત્રિને ધ્યાન કરતાં કહેવાનું છે, હે મા, આપ આવો, બિરાજો. ખૂબ સહજતાથી જ્યારે આપણે સૂક્ષ્મ સાથે જોડાઈએ ને ત્યારે એક વનનેસનો ભાવ આવી જાય. કોઈ પણ વ્યક્તિ માટે જજ બ્લેમ કરવાનો ભાવ જ નથી રહેતો. એક વનનેસ, ક્યાં છે કોઈ અલગ? બધા અંતરની ઉર્જાથી તો એક જ છે. એ ભાવ સાથે જોડાઈ અને પૂર્ણ ઉર્જાને પ્રાપ્ત કરવાની છે. બ્રહ્માંડની મા કાલરાત્રિ સ્વરૂપાની ઉર્જાને આજે પોતાના સહસ્રારમાં સ્થાપિત કરવાની છે. ખૂબ દિવ્યતાથી, ભાવથી, ભક્તિપૂર્વક મા કાલરાત્રિના બીજ મંત્રનો જપ કરીશું આપણે ખૂબ સહજ ભાવથી. એમ રેમ ક્રીમ કાલરાત્રિએ નમઃ. એમ રેમ ક્લીમ 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 કાલરાત્રિએ નમઃ. પૂરા હજારો પાંખડીઓમાં મહાકાલરાત્રિની ઉર્જા પૂરી સહસ્ત્રાર ચક્રમાં સમાહિત થઈને આપના પૂરા સ્થૂલ દેહમાં એ ઉર્જા પ્રવાહિત થઈ રહી છે.
ફ્રેન્ડ્સ અનુભવ કરો, સર્વે ધ્યાનીઓ અનુભવ કરો. ખૂબ દિવ્ય ઉર્જા, સકલ બ્રહ્માંડની એ દિવ્ય ઉર્જા આપને પૂર્ણ સકારાત્મક કરી રહી છે અને આપની અંદરથી જે ભીતરથી રોગ, દ્વેષ, જજ કમેન્ટ કરવાનું એ બધું જ જતું રહ્યું છે અને પૂર્ણ દિવ્યથી દિવ્યતમ ઉર્જાને આપ પ્રાપ્ત કરી શકો છો. એ જ ભાવ સાથે ખૂબ દિવ્યતાથી, સહજતાથી અંદર ઉતરવાનું છે, ભાવ કરવાનો છે પોતાના ક્રાઉન ચક્રમાં. ઓમ એમ રીમ ક્લીમ કાલરાત્રિએ નમઃ. ઓમ એમ રીમ ક્રીમ કાલરાત્રિએ નમઃ. ઓમ એમ રીમ ક્રીમ કાલરાત્રિએ નમઃ. ઓમ એમ રીમ ક્લીમ કાલરાત્રિએ નમઃ. ઓમ એમ રીમ ક્રીમ 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 કાલરાત્રિએ નમઃ. સહસ્ત્રાર ચક્રનું બીજ મંત્ર છે ખૂબ દિવ્યતાથી આપણે માને આરાધના કરીશું. એ માં આપ આવો અને અમારા ક્રાઉન ચક્ર દ્વારા આપની ઉર્જા પૂર્ણ અમારા સ્થૂલ દેહમાં સ્થાપિત કરો. એ જ ભાવ સાથે જે ધ્યાનીઓ આગળ ધ્યાનમાં બેસવા ચાહે છે એવું બેસી શકે છે સહજ ભાવથી અને મા કાલરાત્રિને પ્રણામ કરી અને આજના ધ્યાનની ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ઘડી, આસન આપ સૌમાં વસતા શિવ, શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. નમઃ શિવાય. જય મા જગદંબે, જય મા દુર્ગે. ઓમ નમઃ શિવાય.